એ સાંભળો ને, હા બોલ. ભાભીનો ફોન આવ્યો હતો. શું કહેતો હતો? ભાભી કહેતા હતા કે મોટા ભાઈનું ઓપરેશન કરાવવાનું છે. તો એમાં હું શું કરું? આપણને હુલાને ફોન કર્યો? એની પાસે પૈસા નથી ને, અને એને ઓપરેશન કરાવવું છે ને તો થોડાક પૈસાની એને જરૂર છે. એ તો હું કહું છું, હું શું કરું? હું ક્યાંથી પૈસા લઈને આપું એને? એને 4-5 લાખ રૂપિયાની જરૂર છે ને, એટલે એને એમ કીધું કે તમે પૂછી જોજો ને, આપીએ કે એમ તો નહીતર છે ને ઓપરેશન નહીં થાય. આ જોજું પડતું હતું ને, બે ભાઈ છૂટા પડ્યા ત્યારે ભાભી કેમ કાંઈ નહોતા બોલતા, એ એકદમ ચૂપ રહેતા. હું કગળતો હતો ને ભાઈએ છે ને સારું સારું બધું લઈ લીધું ને એને એમ કીધું કે નાનો ભાઈ છે એને કાંઈ જરૂર ન પડે, અને એને છે ને સારું સારું બધું કબજે કરી લીધું ને હવે કરેલા ભોગવે. એનું હું શું કરું? એવું ન હોય. આપણે છે ને આવા સમયમાં આપણે ઊભું રહેવું જોઈએ. તમે ઈ લોકોની હારે હું આવું કરો છો? એને નથી ખબર પડતી ઊભું રહેવાની કે હું નાનો છું, એ મોટો ભાઈ છે, નાના ભાઈને સાથ આપવાની એની ફરજ પડે. એને નથી ખબર પડતી, પણ તમને તો ખબર પડે છે ને. તમને એની કઈ ચિંતા નથી થતી? એ તમારા મોટા ભાઈ છે. નો જ થાય, લાગણી નો જ આવે. એને આપણે આવું કર્યું છે ને એટલે લાગણી નો જ આવે. એ સમયે છે ને એને સારું સારું બધું લઈ લીધું ને નાનો ભાઈ શું કરશે શું નહીં એ એને ન વિચાર્યું. એને મારા વિશે જરીકે ન વિચાર્યું ને જરીકે મારી ઉપર દયા ન આવી એને. જો આપણા નસીબમાં હતું તો બધું આપણને મળી ગયું ને. નથી મળ્યું એવું નથી ને. આપણને જે જોતું હતું એ આપણને મળી ગયું, પછી બધું ન જોવાનું હોય બીજું બધું. હા તો આપી દેવાનું બજાઈને ને વેચી દેવું બજાઈને. જે જેના નસીબમાં હોય ને ઈ જ થાય. ભલે ને પછી હાથમાંથી નહીં લઈ જાય, નો નસીબમાં હોય તો. હા તો જાય એના ભાઈબંધ આગળ, હજારો ભાઈબંધ છે, આપી જશે. એ મારી આગળ હોલે ને પૈસા માંગે. આ જ ભાભી હતા, હું ભાભીને સમજાવતો હતો કે ભાઈને કાંઈક સમજાવો. તો ભાભી એક શબ્દ ન બોલ્યા મોઢામાંથી. ને એ જ ભાભી હવે મને ફોન કરીને કહે છે કે પૈસા આપો. હું તમને હજી કહું છું કે ભાઈ જ કામમાં આવે. આવા સમયમાં કોઈ ભાઈબંધ દોસ્તાર નો કામમાં આવે. તમે સમજતા કેમ નથી? કામ કરવાની ના નથી ને પૈસા આપવાની ના નથી. એને ખબર પડવી જોવે કે આ પરિસ્થિતિમાં છે ને ભાઈ જ કામ આવે, બીજું કોઈ કામ ન આવે. હવે ઈ બધી વાત છે ને ગઈ, અને હવે નવેથી શરૂ કરો અને બધું ભૂલી જાઓ ને તમારા ભાઈને મદદ કરો. હજી એને કગળાવવાનો છે ને, હજી કગળે ને પછી જ હું એને પૈસા આપીશ. ત્યાં લગી હું એને રૂપિયો નથી આપવાનો. તું ગમે એટલું કે. એવું ન હોય. મોટા ભાઈને થોડા કગરાવાના હોય. શું તમે વાત કરો છો? તમને કઈ ખબર જ નથી પડતી. ને હું કગળતો હતો ત્યારે તને કાંઈ નતું દેખાતું, ત્યારે એને કાંઈ નતું દેખાતું. તમે નાના છો, મોટા ભાઈને આવું ન કરાય. થોડુંક તો માન રાખો મોટા ભાઈનું. જ્યારે હોય ત્યારે મારે જ સમજવાનું, મારે જ જતું કરવાનું. એને એક રૂપિયો જતો નતો કર્યો. ભલે જતું ન કર્યું, પણ ભગવાને આપણને ઘણું આપ્યું છે ને. ન આપ્યું હોય ને તો અલગ વાત છે. ભગવાને આપણને ઘણું આપ્યું છે. તો આવી રીતે છે ને મને સમજાવી છે ને તું જ મને જતું કરાવે છે. જતું કર્યું છે તો તમારે શું કઈ નુકસાન થયું છે? કઈ નુકસાન નથી થયું. અમુક નું સામે વાળાનું સારું થયું છે ને આપણું સારું થયું છે. તો મારે આપી દેવાના પૈસા, તું એમ કેવા માંગે છે? હા, આપી દેવાના. ભાઈ જ કામમાં આવે, બીજા કોઈના કામમાં આવે. પછી બહાર થી લે વ્યાજવા પૈસા, અને હાજા માંદા થાય એનું ટેન્શન રહે. અને આપણે તો આપણી પાસે પડ્યા છે ઈ દેવાના છે આપણે. તમે કેમ સમજતા જ નથી? તો આવું ન બોલ. તું બોલીને છે ને મારે પૈસા ન આપવા હોય ને તોય હું આપી દઉં છું. આપણે ક્યાં બહાર થી લાવવાના છે ને ઉધાર લેવા જવાના છે? ઘરમાં પડ્યા જ છે. કેટલા માંગે છે કે? મને 5 લાખ રૂપિયા જોતા છે. લોકરમાં પડ્યા છે. કાલે મને યાદ દેવડાવજે, કાલે હું એને આપી આપીશ. સારું, પણ બધી જગ્યાએ તારે આવું નહીં કરવાનું. બધી જગ્યાએ નહીં, પણ આ આપણો ભાઈ છે, ભાઈને તો મદદ કરવી જ જોઈએ ને.